તો અમદાવાદની એમજે લાઇબ્રેરી પરંપરા સાથે આધુનિક બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે વર્ષ 2026-27 માટે એમજે લાઇબ્રેરીનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, જેમાં 17.1 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। લાઇબ્રેરીને તબક્કાવાર સેન્ટ્રલ એસી કરવાની પણ યોજના છે। તો બુકમાં RFID સિસ્ટમ લાગુ કરવા રૂપિયા 30 લાખની જોગવાઈ છે। વાચકોને ડિજિટલ સુવિધા આપવા માટે પણ ઈ-રિસોર્સ સબસ્ક્રિપ્શન રહેશે। ઈ-રિસોર્સ સબસ્ક્રિપ્શન માટે 5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા। પુસ્તક ડિજિટલાઇઝેશન માટે પણ રૂપિયા 3 લાખની જોગવાઈ છે। माझे पुस्तकालयમાં વાંચન સાહિત્ય તેમજ વિવિધ સેવાકીય રચનાત્મક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 40 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। વાતાનુકૂલિત કરવા માટે રૂપિયા 1.80 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। પુસ્તકાલયમાં ઉપલબ્ધ પુસ્તકો અને સભાસદોના ડેટા RFID સિસ્ટમથી સજ્જ કરવા રૂપિયા 30 લાખ તેમજ ઈ-રિસોર્સથી સબસ્ક્રાઇબ કરવા માટે રૂપિયા 5 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે। છેડ माझे પુસ્તકમાં આવેલ પ્રચલિત અને અલભ્ય પુસ્તકોના ડિજિટાઇઝેશન માટે રૂપિયા 3 લાખ તેમજ પુસ્તકાલયની ડોક્યુમેન્ટરી બનાવવા માટે રૂપિયા 5 લાખની જોગવાઈ